રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે। વધુ એકવાર ઠંડીનો ચમકારો અનુભવવાનો છે, કારણ કે જે રીતે આગાહી કરવામાં આવી હતી, અંબાલાલ પટેલે આગાહી કરી હતી, ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતાઓ જોવા મળી છે। તો આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે અને કેવા વિસ્તારો છે જ્યાં વધુ ઠંડી પડવાની છે। તો આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો ઠંડી વધે તેવી શક્યતા। ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે। 15.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ કરાઈ છે, શું વિગત? પછી ચોક્કસ જેટલા રાજ્યભરમાં દેખાઈ રહ્યો છે। હવામાન ખાતાની આગાહી તેમજ જે અંબાલાલની પણ આગાહી છે કે રાજ્યભરમાં અનેક જે વિસ્તારો છે ત્યાં ઠંડીનું પ્રમાણ છે ધીમે ધીમે વધી રહ્યું છે। આજની વાત કરીએ તો આજે પણ અનેક રાજ્યમાં અનેક જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જે ધુમ્મસ છે તે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હાઈવે રોડ ઉપર પણ ધુમ્મસને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે। સાથે જ શહેરના ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે લોકોએ હવે સ્વેટર અને કસરતનો સહારો લીધો છે। ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ વહેલી સવારથી જ લોકો કસરત કરવા તેમજ યોગા કરવા પણ ખુલ્લા વાતાવરણની અંદર આવતા હોય છે। સાથે વાત કરીએ તો રાજ્યમાં હાલ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, સુરત, બરોડા સહિતના જે કહી શકાય કે વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધવાનું જોર છે તે વધી રહ્યું છે। નલિયાની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું એટલે કે 15 ડિગ્રી તાપમાન છે નલિયામાં નોંધાયું છે। ત્યારબાદ ગાંધીનગરમાં પણ 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। ત્યારે અમદાવાદ, સુરત અને બરોડા ખાતે જે રીતના 16 થી 17 ડિગ્રી તાપમાન છે નોંધવા પામ્યું છે। ભાવનગર, રાજકોટ સહિતના જે વિસ્તારો છે ત્યાં અગાઉ 20 ડિગ્રી તાપમાનનો છે તે નોંધાવા પામ્યું છે। હજી પણ આવનારા દિવસોની અંદર ઠંડીનું પ્રમાણ વધશે એવી સંભાવનાઓ સાથે આગાહી આપવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઠંડીનું જોર છે તે આગામી દિવસોમાં વધે તેવી શક્યતાઓ કરાઈ છે। ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। 15.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે।